શું તમને ખરેખર એવું લાગે છે કે પેટ ઓછું કરવા માટેની કોઈ એક્સરસાઇઝ છે? તો તમે હજુ સુધી અંધારામાં છો. જીમમાં જે ન્યૂ મેમ્બર્સ જોઈન થતા હોય છે, અમે એને પહેલું વીક યા તો 2 વીક સુધી હજુ સ્ટ્રેન્થ એક્સરસાઇઝ કરાવીએ, કાર્ડિયો કરાવીએ, તે બધું એક્સરસાઇઝ કરાવતા હજુ રૂટીન આવે ત્યારે તે અમને એવું જણાવતા હોય છે કે સર પેટ ઓછું કરવા માટેની કોઈ કસરત જણાવો. શું ખરેખર તમને લાગે છે કે પેટ ઉતારવા માટેની કોઈ કસરત હોય? તો એ પોસિબલ નથી. બોડી એની જાતે ડિસાઇડ કરે છે કે એને ફેટ ક્યાંથી ઉતારવું. સાયન્ટિફિકલી સ્પોટ રિડક્શન એ પોસિબલ જ નથી. મેં જીમમાં ઘણીવાર લોકોને જોયા છે કે જે અડધો કલાક યા તો પોણો કલાક 1 કલાક સુધી એપ્સ મારતા હોય છે. એમને એવું લાગતું હોય છે કે હું પેટની એક્સરસાઇઝ જેમ કે એપ્સ કે એવું બધું કરીશ તેનાથી મારું પેટની ચરબી ઓછી થઈ જશે. બટ એ પેટની ચરબી ઓછી થતી જ નથી. ઓવરઓલ જે તમારા બોડીમાં એપ્સ છે એ તો રહેવાના જ છે, એની ઉપર ફેટની લેયર અલગ છે. આપણે કોઈ પણ એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ જે મોસ્ટલી આપણે મસલ માટે કરતા હોઈએ છીએ, ના કે આપણે ફેટ માટે. તે જ રીતે જે આપણે એપ્સની એક્સરસાઇઝ કરીએ છીએ એ આપણા કોરના મસલ માટે ટ્રેન કરીએ છીએ, નહીં કે આપણે એના ઉપર ચરબી છે તેના માટે. તમારા પેટ પરની ચરબી જો વધારે હોય અને તમારે ખરેખર જ તમારા કોરને સ્ટ્રોંગ બનાવવો હોય તો તેના માટે તમે પ્લેન્કના વેરિએશન કરો, ફાર્મર વોક કરો, ડેડ બગ કરો. તેનાથી તમારો કોર વધુ સ્ટ્રોંગ થશે, નહીં કે તમે એપ્સના વેરિએશન જુદા જુદા મારો. અને રહી વાત પેટની ચરબીની, તેનો એપ્સ મારવા સાથે દૂર સુધી કોઈ સંબંધ નથી. તો પેટની ચરબીનું સોલ્યુશન શું? ફર્સ્ટ નંબર તો છે કેલરી ડેફિસિટ. તમારે કેલરી ડેફિસિટ તો આવવું જ પડશે. જે તમે રૂટીનમાં ખાઓ છો, પીઓ છો, તેમાં તમારે BMR અકોર્ડિંગ તમારે કેલરી ડેફિસિટને રાખવો જરૂરી છે. અને તમારા પ્રોટીનના ઇન્ટેકમાં વધારો કરો. પછી તમે જે સ્ટ્રેન્થ એક્સરસાઇઝ કરો છો તેમાં પ્રોગ્રેસિવ ઓવરલોડ કરો. જોડે કાર્ડિયોમાં પણ એટલો જ ફોકસ રાખો. અને જીમ સિવાય પણ તમારી જે લાઈફસ્ટાઈલ છે તેને એક્ટિવ રાખવાનો પ્રયત્ન કરો. જેમ કે દિવસના 8 થી 10,000 સ્ટેપ કરવાનો પ્રયત્ન કરો. તમારે કોર સ્ટ્રોંગ કરવાની જરૂર તો છે જ, પણ તમે જે એપ્સના આટલા બધા વેરિએશન કરી રહ્યા છો તે જરૂર નથી. તમે જે સ્ટ્રેન્થ એક્સરસાઇઝ કરી રહ્યા છો તેમાં જે કમ્પાઉન્ડ વોન એક્સરસાઇઝ કરો છો ત્યારે તમારો કોર તો એમાં ઇન્વોલ્વ હોય જ છે. હવે તમે જે એપ્સ પાછળ જે આટલો બધો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો તેના બદલે વેટ ટ્રેનિંગ ઉપર ફોકસ કરો અને જોડે કાર્ડિયોમાં પણ એટલો જ ફોકસ કરો. તેનાથી પેટ પરની ચરબી ઉતારવા માટે વધુ હેલ્પ થશે. આવી જ ડેલી ટિપ્સ માટે મને ફોલો કરો.